ભોલાવ ગામના નારાયણ કુંજ વિહાર એક્સટેન્શન સોસાયટીના બૂથ નંબર 53ની ભાજપ બૂથ સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં અધ્યક્ષ સહિત તમામ સભ્યો મહિલાઓ છે। ભાજપમાં હાલ સંગઠન પર્વની કામગીરી ચાલી રહી છે, જેમાં બૂથ પેજ મંડળ સહિત વિવિધ સ્તરે સમિતિઓ અને અધ્યક્ષોની વરણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ભરૂચના ભોલાવ ગામની નારાયણ કુંજ વિહાર એક્સટેન્શન સોસાયટીના બૂથ નંબર 53ની બૂથ સમિતિની રચના કરવામાં આવી હતી, જેની રચના માટે કોમ્યુનિટી હોલ ખાતે બેઠક મળી હતી, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સેટુદરિયા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા ભાજપ મહામંત્રી નિરેલભાઈ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, તાલુકા પંચાયત સભ્ય યોગીતાબેન રાણા, ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પરમાર સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં બૂથ નંબર 53ની બૂથ સમિતિના અધ્યક્ષ તરીકે દીપિકાબેન રાજની વરણી કરવામાં આવી હતી તથા બૂથ સમિતિના સભ્યોએ પણ તમામ મહિલાઓની નિયુક્તિ કરાઈ હતી, એટલે આ બૂથ સમિતિ સંપૂર્ણ મહિલાઓનું બની રહ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત ભાજપ અગ્રણીઓએ ભાજપના નારી શક્તિના યોગદાનને બિરદાવી એકમાત્ર ભાજપમાં મહિલાઓને આ રીતે સ્થાન આપવામાં આવતું હોવાનું પણ કહ્યું હતું। કોઈ એની સાવળ નીકળતો નથી, જે પણ કરે છે તે આપણો પરિવાર, આ પરિવાર એમનો છે, તો આ પરિવારમાં આપ સૌ જોડાયા છો ત્યારે હું જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે આપ સૌને સહર્ષ આવકારું છું અને જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીની જગ્યા ઊભી થાય ત્યારે અમે તમને પણ યાદ કરીશું। તમને ભારતીય જનતા પાર્ટી માત્ર પોલિટિકલ પાર્ટી નથી, તમને ખબર છે કે કેન્દ્ર સરકારની યોજના હોય કે રાજ્ય સરકારની યોજના હોય, માણસ જન્મ લે ને એ પહેલા ગર્ભાવસ્થામાં હોય ત્યારથી એના મરણ સુધીની દરેક યોજનાઓ આજે નીચે ગ્રાઉન્ડ લેવલ સુધી એક્ઝિક્યુટ થઈ રહી છે। 11 બહેનોની સમિતિ, માત્ર 11 બહેનોની સમિતિ આ વિસ્તારની બની છે, એ ખૂબ સરાહનીય છે, અભિનંદનને પાત્ર છે। આ પ્રકારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું જે બહેનો માટે સરકારની કલ્યાણકારી યોજનાઓનો અસરકારક અમલ કરાવવા માટે બહેનો જ સૌથી વધુ ઉપયોગી થઈ શકે છે એ હેતુને ધ્યાનમાં રાખીને ભોલાવના કાર્યકર્તાઓએ, બહેનોએ સંપૂર્ણ બૂથ સમિતિ બહેનોની બનાવી છે અને એ વિશેષ પ્રસંગે અમે ઉપસ્થિત રહીને બહેનોની સાથે ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનને કેવી રીતે મજબૂત કરવું એની વ્યાપક ચર્ચાઓની આપ લે થઈ છે।